તમે લોકોએ છે ને મિની ટ્રેક્ટરમાં બધાયથી મોટામાં મોટી બ્રાન્ડ કેપ્ટન ટ્રેક્ટરનું નામ સાંભળ્યું હશે. અને આજે આપણે છે ને અહીંયા કેટલ શો છે ને રાજકોટમાં, એમાં કેપ્ટન ટ્રેક્ટરનો એક સ્ટોલ છે ને એની મુલાકાતે આવ્યા હતા. અને અમારા સતીશભાઈ છે કેપ્ટન ટ્રેક્ટરના એક પ્રમોટર, એટલે એને છે ને એના ફાધરે આ શરૂ કરી હતી કંપની. એ પોતે છે ને ખેતી કરતા, એટલે ખેતી કરતાં કરતાં શું ખરેખર જરૂરિયાત હોય એને ધ્યાનમાં લઈ અને સતીશભાઈના ફાધર અને એ બે ભાઈએ શરૂઆત કરી હતી. અને અત્યારે છે ને એના નેક્સ્ટ જનરેશનમાં 5 ભાઈ છે પ્રમોટર તરીકે, અને એ કંપનીને આગળ વધારી છે. એટલે ટૂંકમાં ખેતી કરતાં કરતાં જે જરૂરિયાત છે અને જે સાધનોની જરૂરિયાત છે અને કેવી ખેતીમાં કેવું ટ્રેક્ટર જોઈએ છે એ એને પોતાના અનુભવથી ખબર હતી. અને એના કારણે આજે કેપ્ટન ટ્રેક્ટરની બ્રાન્ડ છે ને એ બધાયથી વધારે ઉપયોગમાં આવે છે ને બધાયથી વધારે આગળ પહોંચી ગઈ છે. હા, અત્યારે 80 દેશોમાં એક્સપોર્ટ થાય છે અને 50થી વધારે મોડલ છે. અને એક્સપોર્ટનું મોડલ તમને બતાવું ત્યાં મારી પાછળ છે ને, આ સ્પેશિયલ એક્સપોર્ટનું મોડલ છે. એ ગેર વગરનું છે, બરાબર. એ ફ્રન્ટ અને રિવર્સ અને બાકી ફેસિલિટી છે ને એમાં બધી એક્સપોર્ટની છે. ત્યાંના લોકોની જે જરૂરિયાત છે ને એ પ્રમાણે બનાવ્યું છે. ભારતના લોકોની જરૂરિયાત પ્રમાણેના તો એને 50થી વધારે મોડલ બનાવ્યા છે. અને આ છે ને એકદમ નાનામાં નાનું, એટલે જેને 2 બળદથી ખેતી કરતા હોય ને એ લોકોને આ ટ્રેક્ટરથી ખેતી કરે એટલે બળદ કરતાં સારી ખેતી થાય. અને બાકી છે ને 50 મોડલ બનાવ્યા છે. અને બિઝનેસ અત્યારે કંપનીને એટલી વિકસાવી છે કે 700 લોકોની ટીમ છે અત્યારે, એટલે 700 લોકોને રોજગારી આપી છે. અને કંપનીને બહુ આગળ વધારી છે. મિની ટ્રેક્ટરના સેગમેન્ટમાં અત્યારે તમે કેપ્ટન ટ્રેક્ટરનું નામ છે એ અત્યારે ટોપ ઉપર છે. અને એ કેપ્ટનનું જોઈ અને બીજી મોટી કંપની જે હતી મોટા ટ્રેક્ટરવાળી, એ આ સેગમેન્ટમાં આવી કે કેપ્ટન ટ્રેક્ટર આવું બધું કામ કેમ કરે છે, એના માટે એ લોકોએ આ સેગમેન્ટ વિકસાવ્યું છે. એટલે આવી કંપનીની બ્રાન્ડ બનાવી છે. ચાલો વધારાની વિગત છે એ નવી જાણકારી મળશે ત્યારે મૂકશું.